વીમા કંપનીઓ ક્લેમ રદ કરવા માટે કુખ્યાત છે, પણ શું કરે તેમનો પણ છૂટકો નથી અને તેમની સાથે ફ્રોડ પણ એટલા જ કરવામાં આવે છે। રાજકોટમાં આવો જ એક કિસ્સો આવ્યો અને તેમાં વીમા કંપની સાથે સારવારનો બોગસ ક્લેમ બનાવીને 40 લાખ રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો, પણ વીમા કંપનીના અધિકારીઓની જાગૃતિના કારણે આ ક્લેમ પાસ થયો ન હતો। રાજકોટના માધાપર ચોકડી પાસે કેવલમ કિંગડમ વોરા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય મયુર કરસનભાઈ છુંછર નામના યુવકે વીમા કંપની પાસેથી 40 લાખ રૂપિયાનો બનાવટી ક્લેમ પાસ કરાવવા માટે અજીબનો કારસો રચ્યો। મયુરે તેને પેરાલિસિસની અસર હોવાનું જણાવીને તે સમર્પણ હોસ્પિટલમાં દાખલ થયો। તેણે તેના આ ફ્રોડના આયોજનમાં હાઈટેક ફિઝિયોથેરાપી સેન્ટરના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત કાથરાણીને પણ સામેલ કર્યા હતા અને તેણે પેરાલિસિસની અસરની સારવારના અને નિદાનના કાગળો વીમા કંપનીમાં રજૂ કર્યા। આ માટે સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગ સેન્ટરના નામે ખોટા MRI રિપોર્ટ બનાવવામાં આવ્યા અને હા, આ ખોટા MRI રિપોર્ટ ફક્ત 2,500 રૂપિયા આપો તો તમને આવા જ ઇમેજિંગ સેન્ટરો દ્વારા ખોટા MRI રિપોર્ટ પણ બનાવી દે તેવું આ કૌભાંડમાં ખુલ્યું છે। અને આ બધાના જ આધારે વીમા કંપનીના ICICIના લેમ્બોર્ડમાં મયુરે બોગસ ક્લેમ રજૂ કર્યો છે અને વીમા કંપનીના કાગળોનું થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આ ઇન્સ્પેક્શનમાં જ સમર્પણ હોસ્પિટલના 2 ડોક્ટરોના જુદા જુદા અભિપ્રાયના કારણે રિપોર્ટને લઈને શંકાના વમળો સર્જાયા અને આમ ડોક્ટરોના વિરોધાભાસી અભિપ્રાય ઉપરાંતના લેબોરેટરીના રિપોર્ટનો સમય સહયોગ અને ઇમેજિંગના MRI રિપોર્ટમાં રેડિયોલોજિસ્ટના નામ વગરની સહી હોવાનો પણ ભાંડો ફૂટ્યો હતો અને આના જ પગલે થર્ડ પાર્ટી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિતના સ્ટાફે તપાસ માટે રાજકોટમાં ધામા નાખ્યા। અમદાવાદની થર્ડ પાર્ટી એજન્સી ફિનિક્સ ઇન્સ્યોરન્સ એજન્સીના સ્થાપક ડોક્ટર રશ્મિકાંત પટેલે છેવટે આ ફ્રોડની ફરિયાદ નોંધાવી। આ ફરિયાદના પગલે ગાંધીગ્રામ પોલીસે આખો કાંડ રચનાર મયુર છુંછાર ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર અંકિત કાથરાણી સામે ગુનો નોંધીને અટકાયત કરી છે। તેઓએ જણાવ્યું હતું કે અમે મયુરને ચા બનાવતા પકડી પાડતા અને તે રીતસરનો સ્તબ્ધ થઈ ગયો અને તેણે જણાવ્યું હતું કે તેને વીમાના કાગળો ડોક્ટર અંકિતે બનાવી આપ્યા હતા। ડોક્ટર અંકિત ત્યાં પહોંચતા તેણે જણાવ્યું હતું કે આ ક્લેમ વિથડો કરી અને મામલાની પતાવટ કરો, અમારે રૂપિયા જોઈતા નથી। આ તો મયુરના માથે દેવું થઈ ગયું હતું એટલે તે ઉતારવા કારસો રચ્યો હતો અને તેમાં મેં મદદ કરી હતી। મયુરના કિસ્સામાં ડોક્ટરના વિરોધાભાસી અભિપ્રાયે પણ ડોક્ટરની પોલ ખોલી છે। સમર્પણ હોસ્પિટલના ડોક્ટર મેહુલ સોલંકીએ મયુરને ડાબી બાજુએ પેરાલિસિસ થયો હોવાનું તેના કેસ પેપરમાં લખ્યું અને જ્યારે મયુરે ક્લેમ મૂક્યો તેમાં જ હોસ્પિટલના ડોક્ટર મનોજ સિંડાના કન્સલ્ટન્ટ પેપરમાં જમણી બાજુએ પેરાલિસિસ થયો હોવાનું જાણવા મળેલ છે અને જ્યારે સહયોગ ઇમેજિંગ સેન્ટરના MRI રિપોર્ટમાં ડાબી બાજુ મગજમાં નસ બંધ થઈ જતા સ્ટ્રોકની અસર હોવાનું જાણવા મળ્યું। આશ્ચર્યની વાત તો એ હતી કે રિપોર્ટ રેડિયોલોજિસ્ટની સહી જ નથી। સહયોગ ઇમેજિંગ જણાવ્યું હતું કે આ રિપોર્ટ અમારો છે જ નહીં, અમારા રેકોર્ડમાં ક્યાંય નથી। આ પ્રકારની વિસવાદિતાના પગલે થર્ડ પાર્ટી એજન્સીની શંકા વધુ પ્રબળ બની હતી। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ઇન્સ્યોરન્સ ક્લેમ ખોટી રીતે મેળવવા માટે થઈ અને ખોટા દસ્તાવેજો બનાવી એનો સાચા તરીકે ઉપયોગ કરી અને એક કાવતરું ઘડી અને ઇન્સ્યોરન્સ ક્લેમની ફાઇલ મૂકેલી હતી અને આ અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં જે ઇન્સ્યોરન્સ ક્લેમ કરનાર વ્યક્તિ મયુર છુંછાર એમણે 40 લાખનો ક્લેમ કરેલો હતો। બીજા છે ડોક્ટર અંકિત કાથરાણી કે જે મયુરના ફિઝિયોથેરાપિસ્ટ તરીકેની ઓળખ આપેલી હતી અને મયુર સાથે મળી અને જ્યારે ઇન્સ્યોરન્સ એનો ક્લેમ પાસ થાય તો એ 40 લાખમાંથી 10 લાખ અંકિતે લેવાના હતા, એ રીતેની વાત નક્કી કરી અને અંકિતે મદદ કરેલી હતી। સાથે અંકિતે અન્ય આરોપીઓની મદદથી ખોટા MRI રિપોર્ટ પણ બનાવડાવ્યા છે અને હોસ્પિટલની ખોટી ફાઇલ અને હોસ્પિટલના ખોટા સર્ટિફિકેટ પણ બનાવડાવેલા છે। પોલીસના જણાવ્યા મુજબ આ કૌભાંડમાં 40 લાખનો ક્લેમ પાસ થયા પછી ડોક્ટર અંકિતને રૂપિયા 10 લાખ આપવામાં આવનારા હતા અને નકલી મેડિકલ રિપોર્ટ તૈયાર કરવા બદલ 5,000 રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી હતી। પોલીસે આ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને રિમાન્ડ ઉપર લેવાની પણ કામગીરી હાથ ધરી છે।
પોલીસ તપાસમાં તે વાતનો પર્દાફાશ થયો છે કે અંકિતને હોસ્પિટલની ખોટી ફાઇલો અને દસ્તાવેજો બનાવ્યા અને તેમાં સમર્પણ હોસ્પિટલના કર્મચારી ભાવિક માકડે મદદ કરી હતી. અને આ કૌભાંડમાં એવું પણ જાણવા મળ્યું છે કે રાત્રે ડોક્ટર ઘરે જાય છે અને પછી ભાવિક મયુરને ઘરે મોકલી દેતા અને તેના પછી સવારે ડોક્ટર આવે તે પહેલા મયુર હોસ્પિટલ આવી જતો. સહયોગ ઇમેજિંગમાં કામ કરતા અન્ય આરોપી હિતેશ રાઠોડે 2,500 રૂપિયામાં નકલી MRI રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. અને આમ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની તલસ્પર્શી ચકાસણીએ વીમા કંપનીને નુકસાનમાં ઉતારતા બચાવી છે. હવે આવા બોગસ ક્લેમ કરનારાઓના કારણે ઘણી વખત સાચા ક્લેમ કરનારાઓ પણ દંડાઈ જાય છે. અને આ કેસમાં સમર્પણ હોસ્પિટલનો ડોક્ટર અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું જાહેર થયું. જ્યારે સહ આરોપી મયુર છુંછાર છે અને પોલીસ પણ હજી આ ઘટનાની તપાસ કરી રહી છે અને હોસ્પિટલના બીજા કોઈ કર્મચારી પણ તેમાં સંડોવાયેલા છે કે નહીં તે પણ તપાસી રહી છે.